ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે ખડકી છે। છેલ્લા ઘણા સમયથી એવા બનાવો સામે આવી રહ્યા છે જેની અંદર કાયદાના ધજાગરા તેના અસામાજિક તત્વો જે છે ઉલાડતા હોય છે અને આવો જ કંઈક બનાવ સામે આવ્યો જેની અંદર જે છે લાકડાઓ અને તલવારો વડે હુમલો કરવામાં આવ્યો છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો કેટલાક એવા શહેરો છે જેની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે ગંભીર પ્રશ્નો ઊભા કરી દે છે અને એવામાં જ એક ભાવનગરની જ્યારે વાત આવે છે ત્યારે અસામાજિક તત્વો ત્યાં બેફામ બનતા નજરે પડતા હોય છે। હવે ઘોઘા રોડ પરથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર માત્ર અપશબ્દો બોલવાની બાબતે આ આખો મામલો ગરમાયો અને જેમાં જૂથ અથડામણ જે છે થઈ ગઈ હતી। ઘટનાની જો ચર્ચા કરીએ તો શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસમાં મનાભાઈ ચોક મફતનગરમાં ગત રાત્રિએ 11:30 વાગે સુમારો ગાળો બોલવા અને રાડો પાડવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું। આ હિંસક અથડામણમાં તલવાર, ધારિયા, લોખંડની પાઇપો વડે પથ્થરો સામસામે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને પક્ષના 5 થી વધુ વ્યક્તિઓ ગંભીર ઈજા પહોંચતા સટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ખેડૂતવાસમાં મફતનગરમાં રહેતા મહેશભાઈ બુધાભાઈ ગોહિલના ઘર પાસે ગોપાલ ઉર્ફ ઢેંચુ અને તેના ભાઈ ગાળો બોલતા હતા અને મહેશભાઈના પિતા બુધાભાઈએ ગાળો બોલવાની ના પાડતા તમામ ગોપાલ ઉર્ફ ઢેંચુ, કિશોરભાઈ વાઘેલા, રોહિત ઉર્ફ ડાબેરી, કિશોરભાઈ વાઘેલા, કાળો કિશોરભાઈ વાઘેલા, જગદીશ ઉર્ફ જગીભાઈ મનુભાઈ મકવાણા અને તેમજ અન્ય જે લોકો જે છે તે ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચીને ઉગ્ર જે છે મારામારી કરી હતી, એ લોકોને ધધાક ધમકીઓ આપી હતી અને જે લાકડીઓ અને તલવારો વડે એકબીજા પર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને આની અંદર 8 થી વધુ લોકો જે છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા। છેલ્લા ઘણા સમયથી જોઈએ તો આવા બનાવો દિવસે ને દિવસે બની રહ્યા છે। સુરતની અંદર પણ આવા બનાવો બને છે અને ભાવનગરમાં પણ જે છે આવા જ બનાવો દિવસે ને દિવસે બનતા નજરે પડતા હોય છે। અને એકવાર આપણે જોયું છે કે ખંડણી માગવાના બાબતે કાં તો છેતરપિંડી થઈ હોય એ બાદ આવા ધીંગાણાઓ જે છે સર્જાતા હોય છે, પરંતુ જે ગઈકાલે આખો જે મામલો સામે આવ્યો જેમાં માત્ર ગાળો બોલવાની બાબતે આખું જે છે જૂથ અથડામણ જે સર્જાઈ હતી જેમાં 8 થી વધુ લોકો જે છે ઈજાગ્રસ્ત થયા હતા। સૌ પહેલા આ મામલાને લઈને પોલીસ દ્વારા તે વિસ્તારમાં ગયા તે દ્રશ્યો પર એકવાર નજર કરી લઈને તે બાદ સાંભળીએ કે તે મહિલાનું આ વિષયમાં શું કહેવું છે। ઓકે, તમારું નામ? ગોહેલ કોમલબેન મહેશભાઈ। કઈ જગ્યા રહ્યો બેન? ખેડૂતવાસ મફતનગરમાં। શું બનાવજો આજે? કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીપીને તેમને ગાણું દેવા મહિના એમાં અમને મારવા મહિના, મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાસ સસરાને માર્યા। કેટલા જણાની ઈજા થઈ બેન? 15 થી 20 જણા હતા એ લોકો। અત્યારે વાગ્યું છે કેટલા જણાને? મારા દેરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે ને મારા સસરાને વાગ્યું છે। શું નામ બતાવ્યું? કોનું? જે વાગ્યોનું નામ? ગોહેલ અલ્પેશભાઈ રમેશભાઈ, પછી ગોહેલ મહેશભાઈ બુધાભાઈ, પછી બુધાભાઈ મંગાભાઈ ગોહેલ, પછી 3 વ્યક્તિને વાગ્યું છે। કેટલા જણા હતા? 15 થી 20 જણા એ લોકો છે મારવાવાળા। શું નામ છે? એક ગોપાલ કિશોરભાઈ વાઘેલા, પછી એક કાળો કિશોરભાઈ વાઘેલા, એક રોહિત કિશોરભાઈ વાઘેલા, પછી એક જગી, પછી એક એનો ભાઈ ચેતન, પછી ભાજીને એ 3 ભાઈઓ, સુનિલને એ 2 ભાઈઓ, બધાથી મારા હાથ સસરાને 3ને માર્યા છે। મારવાનું કારણ બેન? મારવાનું કારણ કાંઈ નહીં। શું હથિયાર હતું ભાઈ પાસે? ધારિયા, પછી ફરસી, સરિયું ને એવું બધું માર્યું છે ને પથ્થરના ઘા, પછી સોળા બાટલી ને એવું બધું ઘા કર્યું છે। બૈરાને વગાડી દીધું બધાય। તારે ક્યાં જવું છે? દવાખાને જવું છે? હવે અહીંયા તમે જે રીતે એ મહિલાને સાંભળ્યા અને તેમના દ્વારા કહેવામાં એવું આવી રહ્યું છે કે આ લોકો ત્યાં પહોંચ્યા હતા
માત્ર ગાળો બોલવાની ના પાડી હતી ને એના જ કારણે આખો મામલો જે છે ગરમાઈ ગયો હતો. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં ઘણા બધા પ્રશ્નો જે છે ઊભા કરી દેતી હોય છે. અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બનતા નજરે પડે છે. પોલીસ દ્વારા આ તમામ લોકોનો વરઘોડો કાઢવામાં આવે છે, પરંતુ આ વરઘોડાની અસર જે છે એ ક્યાંય પણ થતી નથી એવું અત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે. પોલીસ જે છે માત્ર આરોપીઓને પકડે છે, રીલ બનાવી દે છે અને પછી પોલીસ વાવાઈ લઈ લે છે. પરંતુ શું ખરેખર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે કોઈ પણ પગલાં ભરવામાં આવે છે ખરી? આ સવાલ અત્યારે ચાલી રહ્યો છે. અને હવે આખા મામલે જ્યારે હવે આવા ભાવનગર હોય કે અન્ય શહેરોમાંથી જે બનાવો બની રહ્યા છે તેને લઈ ઘણા બધા સવાલો જ ઊભા થઈ જતા હોય છે કે આપણા જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે અને તેમની પોલીસ છે તે શું કરી રહી છે? શા માટે લોકો જે અસામાજિક તત્વો છે આટલા બેખોફ અને બેડર બની રહ્યા છે કે આવા બનાવો દિવસે ને દિવસે બની રહ્યા છે? અને હવે આ મામલે જોવાનું એ રહેશે કે આરોપીઓ જે છે તે પકડાય છે, કારણ કે હવે પક્ષોએ ફરિયાદ નોંધાવી દીધી છે અને આરોપીઓને પકડીને પોલીસ ખરેખર કાયદાનું ભાન કરાવે છે કે ખાલી માત્ર રીલ બનાવીને અને હાથ જોડાવીને ખાલી ફોટો પડી દે છે અને પછી બીજી વાર આવો મામલો ફરી સામે આવે છે? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.